Hello everyone, myself Professor Hardik Prajapati. I warmly welcome to you from Sri Shivsha College of Commerce, Management and Computer Education. There is the managed by Jain Citizens Education Society. Today we are study about communication skill and business writing skill in English in BBA Sem 1 department. So let us start our lecture. Let's start. First preposition is in. તો in નો યુઝ ક્યારે થાય છે? તો in નો યુઝ છે તે આપણે વાત કરતા હોઈએ એટલે કે કોઈ ની અંદરની વસ્તુ હોય ત્યારે આપણે એનો યુઝ કરતા હોઈએ છીએ તો કે યસ. પણ અહીંયા મેં રૂલ વાઇઝ તમને સમજાવવાની ટ્રાય કરી છે વિથ એક્ઝામ્પલ. ઓકે, ચલો તો તમારે એક્ઝામ્પલ લઈ લખો તો ચાલશે, પણ એના રૂલ્સ છે એ લખવા જરૂરી છે. ચાલ તો સ્ટાર્ટ કરીએ. રૂલ નંબર 1, in used before the bigger place like a country, continent, state, metropolis cities etc. શું કે છે? તો રૂલ નંબર 1 છે in. તો in નો ઉપયોગ કોઈ મોટા પ્લેસ હોય ત્યારે એનો ઉપયોગ થતો હોય છે. એટલે કે કોઈ દેશ, કોઈ ખંડ, કોઈ સ્ટેટ, રાજ્ય એન્ડ મેટ્રોપોલિસ સિટી એટલે કે મહાનગરો જે છે તે, જેને આપણે મેગા સિટી કહીએ છીએ. ચલો તો એક્ઝામ્પલની વાત કરીએ. વી લાઈવ ઇન ઇન્ડિયા. તો જો ઇન્ડિયા છે એક આખી કન્ટ્રી છે એ દેખાડે છે તો કે યસ. એટલે કે ત્યારે ઇન નો ઉપયોગ થાય છે, ત્યાં એટ નો ઉપયોગ થતો નથી. એટ ક્યારે વપરાય છે? જ્યારે સ્મોલર પ્લેસ હોય ત્યારે, જે આપણે પ્રીવિયસ વિડીયોની અંદર ચર્ચા કરી હતી. ચલો, ઇન્ડિયા ઇઝ ઇન એશિયા. તો એશિયા કોન્ટિનેન્ટલ છે તો કે યસ. એટલે કે કોન્ટિનેન્ટલની આગળ કોઈ પ્રિપોઝિશન્સની બ્લેન્ક હોય ત્યારે ઇન યુઝ થાય છે. સી લીવ્ડ ઇન ઉત્તર પ્રદેશ. તો જો ઉત્તર પ્રદેશ એક શું દેખાડે છે? સ્ટેટ દેખાડે છે. તો અમે ઉત્તર પ્રદેશની અંદર રહીએ છીએ તો ત્યાં શું આવે છે? ઇન યુઝ થાય છે. મતલબ શું? તો કે ફર્સ્ટ રૂલ આપણો એ જ બતાવે છે કે કોઈ કન્ટ્રી, કોન્ટિનેન્ટ, સ્ટેટ કે મેટ્રોપોલિસ સિટી હોય ત્યારે યુઝ થાય છે. ઓકે, તમારા રૂલ્સ છે એને ડિફાઇન કરેલા છે, એને તમારે લખવાના છે. બાકી બીજી કોઈ નોટ્સ બનાવો નહીં તો ચાલશે. ચાલ સેકન્ડ રૂલ તરફ જઈએ. યુઝડ ઇન ફોલોવિંગ ફ્રેઝ. એટલે કે ઇન નો યુઝ છે નીચેના ફ્રેઝમાં થતો હોય છે. ચાલો તો ઇન ધ નાઇટ એટલે કે આવા કોઈ ફ્રેઝ આપેલા હોય અને બ્લેન્ક હોય ત્યારે છે એની સાથે ઇન જ આવે છે. ઇન ધ મોર્નિંગ તો એટ ધ મોર્નિંગ નહીં આવે. ખ્યાલ આવે છે? એટલે કે ઇન ધ મોર્નિંગ જ એક આખો ફ્રેઝ છે. પછી ઇન ધ ઇવનિંગ અને ઇન ધ આફ્ટરનૂન.
તો આ બધા શું છે? ફ્રેઝ છે. તો ફ્રેઝની સાથે હંમેશા ઇન જ વપરાશે, એટલે કે નીચેના જે આપ્યા છે ફ્રેઝ એની સાથે. ત્યાં એટ મોર્નિંગ, એટ ધ ઇવનિંગ, એટ ધ આફ્ટરનૂન એવું આવશે નહીં. ઓકે, એટલે કે સેકન્ડ રૂલ્સ છે તે જે ફોલોવિંગ ફ્રેઝ છે એની અંતર્ગત યુઝ થાય છે, તો કે ઇન. ચાલો રૂલ નંબર 3 ની વાત કરીએ તો હવે ઇન ઇઝ યુઝડ ઇન સેન્સ ઓફ ઇનસાઇડ, એટલે કે ની અંદર કોઈ વસ્તુની અંદર મારે ચર્ચા કરવી હોય, એટલે કે એવું દર્શાવવું હોય સેન્ટેન્સની અંદર, ત્યારે શેનો યુઝ થાય છે? ઇન યુઝ થાય છે. ચલો તો એ કઈ રીતના હોય છે તો એની ચર્ચા કરીએ. ઇન ધ વર્લ્ડ, તો આ છે દુનિયાની અંદર, તો આવું મારે દર્શાવવું છે ત્યારે ઇન વપરાય છે. ઇન ધ સ્કાય, તો આકાશની અંદર, ધ કાઇટ ઇઝ ફ્લાઇઝ ઇન ધ સ્કાય, તો એનો મતલબ શું છે? તો પતંગ આકાશમાં ઉડી રહી છે, તો ત્યાં ઇન ધ આવે છે. પછી ઇન ધ લેટર, લેટરની સાથે ઇન આવે છે. પછી ઇન ધ રૂમ, ઇન ચર્ચ ઓર ઇન હોસ્પિટલ, આઈ એડમિટ ઇન હોસ્પિટલ. ઓકે, તો આવા કોઈ સેન્ટેન્સ હોય ત્યારે શું વપરાય છે? ઇન, એટલે કે ની અંદર, એટલે કે ની અંદરની ભાવના દર્શાવી હોય, મતલબ એ એંગલથી મારે ચર્ચા કરવી હોય ત્યારે ઇનનો યુઝ થતો હોય છે, તો કે યસ કમ્પ્લીટ. તો ઇન ક્યારે વપરાય છે? પહેલી વસ્તુ તો આને નોટ ડાઉન કરી લેજો ભાઈ. પહેલું છે કોન્ટિનેન્ટલ યા બિગર પ્લેસ હોય, એ કન્ટ્રી, સ્ટેટ કે મેગા સિટી હોય ત્યારે ઇન વપરાય છે. બીજું તો કે ફોલોવિંગ ફ્રેઝ હોય ત્યારે. અને ત્રીજું તો કે ઇન સેન્સ ઓફ ઇનસાઇડ, એટલે કે શું? ની અંદરની દર્શાવવાની હોય ત્યારે વપરાય છે. ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે. ચલો રૂલ નંબર 4, તો ઇન છે એ બીજે ક્યારે વપરાય છે? તો ઇન યુઝડ ઇન પરમેનન્ટ એક્શન, એટલે શું? તો જ્યારે કોઈ પરમેનન્ટ એક્શન દેખાડવાની હોય ને, જ્યારે સેન્ટેન્સની અંદર, ત્યારે ઇન વપરાય છે. હવે એ કઈ રીતના વપરાય છે તો એની ચર્ચા કરીએ. ચલો હિઝ બ્રધર ઇઝ ઇન આર્મી, તો જો તો આર્મીમાં જોબ કરે છે એ તો છે જ, એટલે કે એ પરમેનન્ટ એક્શન છે, તો કે યસ, એટલે કે એની ડેટ થશે ત્યાં સુધી આર્મીમાં રહેવાનો છે, તો એનો મતલબ એ પરમેનન્ટ એક્શન છે. ડેઈલી એ જોબ કરે છે, રૂટીન છે તેની, તો કે યસ, એટલે કે આવી કોઈ પરમેનન્ટ એક્શન હોય ત્યારે ઇન યુઝ થતું હોય છે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ. હી ઇઝ ઇન નેવી, તો તે નેવીમાં છે, તો એનો મતલબ શું છે? તો નેવીની અંદર જોબ કરે છે તો પરમેનન્ટ એક્શન છે એની, તો કે યસ, તો ત્યારે ઇન યુઝ થતું હોય છે. ઓકે, એટલે કે આ છે એ કોઈ પરમેનન્ટ એક્શન, એટલે જ્યારે તમે જોબ કરો છો યાર, રૂટીન છે તમારી ડેઈલી લાઈફ, ત્યાં ઇન યુઝ થાય છે. પછી આઈ એમ ઇન ધ એજ્યુકેશન, હું એજ્યુકેશનમાં છું, તો એનો મતલબ શું થયું? તો એ તમારી રૂટીન છે, તો હા, તો એનો મતલબ એ રૂટીનમાં છે, ડેઈલી એક્શન્સ છે, તો એના અંતર્ગત ઇન યુઝ થાય છે. ઓકે, તો આપણે આ રૂલ 4 પણ યાદ રાખવાના છે, એટલે કે ફર્સ્ટ રૂલ છે બિગર પ્લેસ, સેકન્ડ છે ફોલોવિંગ ફ્રેઝ, અને જે થર્ડ રૂલ હતો એના મુજબ શું? તો કે ઇનસાઇડની ઇન સેન્સ યુઝ ઓફ ઇનસાઇડ, એટલે કે ની અંદરની જ્યારે દર્શાવવાની વાત હોય ત્યારે ઇન યુઝ થતું હોય છે. અને નંબર 4 પરમેનન્ટ એક્શન દર્શાવવા માટે, મતલબ આ 4 રૂલ્સ છે એ રૂલ્સ નોટ ડાઉન કરી લેજો. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ. ચાલો રૂલ નંબર 5, તો રૂલ નંબર 5 શું કહે છે? ઇન યુઝડ બિફોર ધ પીરિયડ ઓફ ટાઈમ એક્સપ્રેસિંગ, એટલે કે જ્યારે ટાઈમની દર્શાવવાનો હોય એની પહેલા ઇન યુઝ થતો હોય છે. ચલો હવે ટાઈમ એક્સપ્રેસિંગ, જે પીરિયડ ઓફ ટાઈમ એક્સપ્રેસિંગ એટલે શું? તો કોઈ એક નિશ્ચિત એક શું હશે? ડેટ હશે, સાલ હશે, સમજે, યા કોઈ શું હશે? વીક હશે, વર્ડ હશે, તો આવા જે છે એમાં અંતર્ગત શું વપરાય છે? તો કે ઇન યુઝ થતું હોય છે. લાઈક ઇન એ વીક, તો એક અઠવાડિયામાં, એટલે શું થયું? તો ની અંદરની ભાવના તો આવે જ છે, સાથે સાથે પણ એક વીક એટલે કે શું દેખાડે છે? ટાઈમ પીરિયડ પણ દેખાડે છે, તો કે યસ, ત્યારે ઇન વપરાતું હોય છે. એટ એ વીક નહીં વપરાય, સમજે, એટ અને ઇન થોડુંક ડિફરન્ટ છે બંને વચ્ચે. ચાલ પછી ઇન જાન્યુઆરી, તો ઇન જાન્યુઆરી એટલે કે જાન્યુઆરી મહિનાની અંદર, તો આવા જે છે એ એટલે કે મંથને દર્શાવતું હોય યા વીકને દર્શાવતું હોય ત્યારે ઇન યુઝ થાય છે. ચાલો ઇન ધીસ મંથ, તો કે યસ, આઈ વિલ ડન માય વર્ક ઇન ધીસ મંથ, તો આવું બોલીએ તો એનો મતલબ શું થયો? તો હું મારું કામ છે આ મહિનાની અંદર કમ્પ્લીટ કરી દેવાનો છું, તો ત્યારે ઇન વપરાય છે. ઓકે, એટલે કે કોઈ એક ટાઈમ પીરિયડ છે, તો કે યસ, ઇન 1999, તો શું કે છે? 1999 ની અંદરમાં, તો શું થયું હતું? તો કે આપણે એમ કહીએ તો એનો મતલબ છે એ આવા જ્યારે ડેટ છે યા સાલ છે, તો આવું કોઈ હોય ટાઈમ પીરિયડ, ત્યારે ઇન યુઝ થતો હોય છે. તો કારગિલ ફાઉટ ઇન 1999,
તો એમ કે છે તો કે કારગિલનું જે યુદ્ધ થયું હતું એ ક્યારે થયું હતું 1999 થયું હતું. તો આવા સેન્ટેન્સ હોય ત્યારે આપણે અથવા આવા ટાઈમ પીરિયડ દેખાડે ત્યારે આપણે ઇન યુઝ કરતા હોઈએ છીએ. ઓકે, ચલો. ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ ઇન 1947. ઇન્ડિયા છે એ આઝાદ થયું હતું 1947 તો ની અંદર આવે છે ત્યારે તો શું આવે છે ઇન યુઝ થાય છે, મતલબ ટાઈમ પીરિયડ દેખાડ્યો છે 1947. એટલે કે માઇન્ડની અંદર આને પણ ક્લિયરલી રાખી દેજો કે ઇન નો યુઝ છે એ ટાઈમ પીરિયડ હોય ત્યારે પણ થતો હોય છે. પછી ઇન 2001. ઓકે, ચલો એટલે કે 2001 છે એ પણ ડેટ દેખાડે છે, મતલબ એની જગ્યાએ એવું કહી શકાય કે the earthquake is came in 2001. અર્થક્વેક છે એ 2001 ની અંદર આવ્યો હતો. તો કે યસ, ચલો એટલે કે મતલબ એક્ઝામ્પલ આવી રીતે બનાવી શકાય કે આપેલા હશે તમને, પણ આપણે છે એ ખાલી તમને બ્લેન્ક જ પૂછાય છે તો બ્લેન્ક ને ફિલઅપ કરવાની હોય છે. સેન્ટેન્સ તો આપેલા છે ઓલરેડી. તો કે યસ, પણ તમારે એ જ ધ્યાન રાખવાનું છે ઇન વપરાશે કે એટ વપરાશે કે કોઈ અધર પ્રિપોઝિશન્સ. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ. ઇન પછી સેમ એના જેવું જ એક બીજું આવે છે પ્રિપોઝિશન્સ જે છે ઇનટુ. મીનિંગ થોડો ઘણો સરખો છે બંનેનો, પણ બંને સરખા છે નહીં કમ્પેરિઝનમાં. ઓકે, ચાલો તો ઇન છે એક અલગ લેવલથી વપરાય છે, જ્યારે ઇનટુ છે એ અલગ સેન્ટેન્સની અંદર યુઝ થતું હોય છે. તો ચાલો એની ચર્ચા કરીએ. ઇન અને ઇનટુ ક્યારે વપરાતા હોય છે. ચાલો, રૂલ નંબર 1, યુઝડ ઇન સેન્સ ઓફ મોશન ઇનસાઇડ એનીથિંગ. ચલો જો સમજો, ઇન છે ને એ કોઈ મોટા પ્લેસની અંદર દર્શાવવું હોય ત્યારે વપરાતું હતું, બટ ઇનટુ છે એ ક્યારે યુઝ થશે તો ઇનટુનો યુઝ છે તે કોઈ મોશન હોય ઇનસાઇડ, મતલબ શું ની તરફની મોશન હોય. આપણે એને ગુજરાતીમાં એવું કહીએ છીએ ની તરફ. તો આ ની તરફની મોશન હોય ત્યારે ઇનટુ વપરાય છે. બંનેના મિનિંગ અલગ છે પણ થોડું ઘણું સરખા છે, પણ આપણે મિનિંગ એના અલગ છે અને એને પ્રિપોઝિશન્સ છે એ અલગ અલગ રીતના ઉપયોગ થતા હોય છે. ઓકે, એટલે અહીંયા કન્ફ્યુઝ થવાનું નથી. ચાલો, તો યુઝડ ઇન સેન્સ ઓફ મોશન ઇનસાઇડ એનીથિંગ. તો કે યસ, હવે તમને કેમ ખબર પડશે એની ચર્ચા કરીએ. ધ ફ્રોગ ફેલ ઇનટુ ધ વેલ. તો જો એ વેલની અંદર પડી ગયો છે, તો કે એનો મતલબ શું છે તો પડી ગયો હતો. તો હવે જુઓ તો ફ્રોગ છે એ શું છે તો એ આપણો એ છે એની વાત કરીએ. ફ્રોગ ઇનટુ ધ વેલ એટલે કે ની તરફની ગતિ કરે છે. કોના તરફની તો વેલ તરફની. વેલ એટલે તો આપણે જેને કૂવો કહીએ છીએ એ. તો કે ની તરફ પડે છે, અંદર ની તરફ પડ્યો છે. ઓકે, he jumped into the river. તે છે એ રિવરની ઉપર ની તરફ જમ્પ કરે છે. તો હવે આ શું થયું તો એનો મતલબ એવો છે કે ની તરફની ભાવના હોય, ની તરફની સેન્સ હોય ત્યારે એ દેખાડે છે ઇનટુ. ઓકે, રૂલ નંબર 1 તો આ છે, નોટ ડાઉન કરી લેજો. સેકન્ડ છે એની ચર્ચા કરીએ. રૂલ નંબર 2, યુઝડ ઇન ચેન્જિંગ વન ફોર્મ ઓફ અનધર ફોર્મ. ચલો હવે એક ફોર્મ હોય એમાંથી બીજા ફોર્મમાં જવું હોય એટલે કે એ પ્રોસિજર જ છે. તો કે યસ, હવે સમજો તો એક્ઝામ્પલ દ્વારા સમજાવીએ કે ટ્રાન્સલેટ ઇનટુ ઇંગ્લિશ. તો જુઓ સમજો કે ટ્રાન્સલેટ છે ને એ કરવાનું છે. ઓકે, ચલો શેનું ટ્રાન્સલેટ કરવાનું છે ઇનટુ ઇંગ્લિશ, મતલબ કોઈ પણ જે ઉર્દુ ટ્રાન્સલેટ ઇનટુ ઇંગ્લિશ યા ગુજરાતી ટ્રાન્સલેટ ઇનટુ ઇંગ્લિશ આવું હોય તો એનો મતલબ શું છે તો ગુજરાતીમાંથી લેંગ્વેજમાંથી ઇંગ્લિશ લેંગ્વેજમાં તરફ જવાનું છે. હવે આ ની તરફની વાત આવી તો આન્સર કયો આવે ઇનટુ. ઓકે, એટલે કે વન ફોર્મ ઓફ અનધર ફોર્મ, એટલે વન ફોર્મ કયું ગુજરાતી ફોર્મ છે એને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું છે. તો ત્યાં એવું નહીં આવે, સમજાય, ગુજરાતી ટ્રાન્સલેટ ઇન ઇંગ્લિશ તો આવું નહીં આવે. તો ઇન છે ને એ ની અંદરની ભાવના દેખાડે છે, જ્યારે ઇનટુ છે એ ની તરફની ભાવના દેખાડે છે. ઓકે, ચાલો તો અહીંયા છે એ આ રીતના યુઝ થાય છે, ગુજરાતી ટ્રાન્સલેટ ઇનટુ ઇંગ્લિશ યા ઉર્દુ ટ્રાન્સલેટ ઇનટુ ઇંગ્લિશ. આવી રીતના એને તરીકે યુઝ થતો હોય છે આપણે ઇનટુ પ્રિપોઝિશન્સનો. પછી વાત કરીએ મિલ્ક ટર્ન્સ ઇનટુ કર્ડ. તો એનો મતલબ શું છે તો કે એ છે એ વાત કરીએ કે આપણે મિલ્ક ટર્ન્સ ઇનટુ કર્ડ, દૂધ છે તે દહીંમાં કન્વર્ટ થઈ રહ્યું છે. તો એનો મતલબ શું કે તો ની તરફ એટલે કે મિલ્કમાંથી છે એ કેમાં કર્ડમાં એટલે શું તો કે દહીંમાં કન્વર્ટ થઈ રહ્યું છે. તો કે યસ એટલે કે ની મારફતે અથવા ની તરફ આવ્યું તો કે યસ એટલે કે ઇનટુ યુઝ થશે. મિલ્ક ટર્ન્સ ઇન કર્ડ નહીં આવે, સમજાય, તો એ છે તમારો આન્સર રોંગ થશે. ચાલો, વોટર ટર્ન્સ ઇનટુ આઈસ.
પાણી છે એ બરફ બની રહ્યું છે. તો એનો મતલબ એ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ થઈ રહ્યું છે એની, તો કે યસ. અને આના કારણે શું થાય છે? ઇન્ટુ યુઝ થાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ ઓન. થર્ડ પ્રિપોઝિશન છે આજના લેક્ચરનો ઓન. તો ઓન ઇઝ યુઝડ ઇન રૂલ નંબર 1. ઓન યુઝડ ઇન સેન્સ ઓફ પ્લેસ ટચિંગ. એટલે કે જ્યારે કોઈ વસ્તુ છે એ કોઈ બીજી વસ્તુને ટચ કરીને હોય ત્યારે ઓન વપરાય છે. ઓનનો બેઝિક મતલબ થાય છે ની ઉપર. ઓકે, એબોવનો મતલબ પણ ની ઉપર જ થાય છે, પણ એ બંને વચ્ચે થોડોક ડિફરન્સ છે જે આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ બિલો આવે ત્યારે, પણ અને એબો આવે ત્યારે. ઓકે, ચલો હવે અહીંયા ઓન ની વાત કરીએ તો ઓન છે એ જ્યારે કોઈ એક વસ્તુ છે બીજી વસ્તુને ટચ કરીને ઉપર ની ઉપર તરફ હોય ત્યારે ઓન યુઝ થતું હોય છે. લાઈક કઈ રીતના? ચાલો, ધેર આર 2 books ઓન ધ ટેબલ. તો સમજો બુક્સ છે એ ટેબલ ઉપર પડી છે, પણ શું એ બે વચ્ચે કોઈ ગેપ છે બુક અને ટેબલ વચ્ચે? તો કે ના. તો ટેબલ અને બુક વચ્ચે કોઈ જ ગેપ નથી. એનો મતલબ થયો તો આવું હોય એટલે કે એકબીજાને અડકીને આવેલી હોય, ટચ થઈને આવેલી હશે તો ઓન નો યુઝ થતો હોય છે. પછી ધ હેડ માસ્ટર ઇઝ સિટિંગ ઓન હિઝ ચેર. હેડ માસ્ટર છે તે પોતાની સીટ ઉપર બેઠા છે. તો એનો મતલબ શું થયો? તો એ સીટ અને એમ જે બેઠા છે એમની વચ્ચે કોઈ જ ગેપ નથી. તો કે યસ, એનો મતલબ આ છે એકબીજાને અડકીને બેઠા છે ટચ કરીને. તો કે યસ. તો આવી રીતના કોઈ વસ્તુ છે, થિંગ્સ છે, આઈટમ છે જે કોઈ ની વસ્તુ સાથે ઉપર અડકીને હોય તો ઓન નો યુઝ થતો હોય છે, ઓન પ્રિપોઝિશન્સ વપરાતું હોય છે. પછી રૂલ નંબર 2 ની વાત કરીએ, યુઝડ ઇન ટાઈમ એક્સપ્રેસિંગ વર્ડ. તો ટાઈમ એક્સપ્રેસિંગ કરવો હોય ત્યારે પણ ઓન નો યુઝ થતો હોય છે. આઈ કમિંગ ઓન મંડે. તો આવો જે છે આવું બોલીએ છીએ ત્યારે પણ આપણે ઓન નો યુઝ કરતા હોય છે, એટલે કે હું મંડે આવવાનો છું. પછી ઓન સન્ડે, ઓન ધ સેમ નાઇટ, આ વગેરે આવા જે હોય ટાઈમ એક્સપ્રેસિંગ વર્ડ ત્યારે છે એ ઓન નો યુઝ થતો હોય છે, ઓન પ્રિપોઝિશન્સ નો. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ રૂલ નંબર 3 ઓન. ઓન યુઝડ ઇન સેલ્સ ઓફ રાઇડ એનિમલ. એટલે કે જ્યારે કોઈ એનિમલની તમે રાઇડ કરતા હોય અને એ સેન્ટેન્સની અંદર આપેલું હશે ત્યારે શું થાય છે? તો ત્યારે છે એ ઓન વપરાતું હોય છે. કઈ રીતના એની ચર્ચા કરીએ તો ચલો, ઓન ફૂટ. આઈ ગોઈંગ ટુ સ્કૂલ ઓન ફૂટ. હું છે એ ચાલતા ચાલતા સ્કૂલે જાઉં છું. તો આવી રીતના એટલે કે શું? તો મારા પગપાળા સ્કૂલે જાઉં છું. ઓકે, તો ની દ્વારા થયું તો રાઈડ આવે ત્યારે પણ વપરાય છે. તો એવી જ રીતના ઓન હોર્સ બેક, તો એટલે કે રાઈડ દર્શાવે છે, એટલે કે હોર્સ ઉપર બેસીને મેં શું કરી? સવારી કરી. તો ત્યારે પણ ઓન નો યુઝ થતો હોય છે. ઓન બફેલો, તો એ પણ શું છે? તો કે ની ઉપરની શું દેખાડે છે? સવારી. પણ એ એકબીજાને કેવા છે? ટચ કરીને છે, અડકીને છે, એટલા માટે ત્યાં ઓન યુઝ થતો હશે, ત્યાં એબો કે બિલો યુઝ થતું નથી. ઓકે, ચાલો એબો અહીંયા ઉપયોગ થતો નથી, બિલોની પછી વાત કરીશું. ચાલો ઓન એલિફન્ટ્સ બેક. તો ઓન એલિફન્ટ્સ બેક એટલે શું? તો હાથીની સવારી દ્વારા છે એ ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે ઓન યુઝ થતું હોય છે, એટલે ની ઉપર બેસીને. તો કે યસ, આવા ફોર્મમાં પણ ઓન નો યુઝ થતો હોય છે. ચલો નેક્સ્ટ 4 નંબર વાત કરીએ, રૂલ નંબર 4 યુઝ ઇન બિફોર ફોલોવિંગ વર્ડ. એટલે કે નીચેના ફોલોવિંગ વર્ડ્સ હોય ત્યારે પણ ઓન યુઝ થતું હોય છે. ઓન ટેલિવિઝન, તો કે યસ, ઓન કોલ્ડ ડે. આઈ સીક ઓન કોલ્ડ ડે. હું છે બીમાર પડ્યો હતો, કોલ્ડ દિવસ હતો ત્યારે. પછી ઓન ધ રેશિયો, ઓન લીવ, ઓન ફાયર. આપણે કહીએ છીએ ને ભાઈ ઇન્ડિયન ટીમ ઇઝ ઓન ફાયર. તો આ છે એ મતલબ આ ફ્રેઝ છે. તો ફ્રેઝની સાથે હંમેશા ઓન આવતું હોય છે. ઓન ફાયર, ઇન્ડિયા ઇઝ ઓન ફાયર. સમજાય? ચાલો પછી ઓન એ ડાયટ, ઓન ધ ફોર, ઓન ડિમાન્ડ. આપણે એમ કહીએ છીએ ને આ મોબાઈલ છે ઓન ડિમાન્ડ છે. તો ત્યારે ઓન પ્રિપોઝિશન્સ નો યુઝ થતો હોય છે, મતલબ એ ફ્રેઝ છે. ઓન લોન અને ઓન ગાર્ડ. તો આ બધા ફ્રેઝની સાથે ઓન યુઝ થતો હોય છે. ઓકે, એટલે કે ઓન પ્રિપોઝિશન્સ છે તેનો ઉપયોગ અહીંયા કરવાનો હોય છે. ચાલો નેક્સ્ટ વાત કરીએ વિથઆઉટ. હવે વિથઆઉટ નો ઉપયોગ ક્યારે થતો હોય છે એની ચર્ચા કરીએ. વિથઆઉટ નો મતલબ બેઝિક જનરલી મતલબ છે આપણે એવું કાઢતા હોય છે કે ની વગર. તો હવે કોની વગર? તો એ સેન્ટેન્સમાં આપણે સેન્સ ઓફમાં સેન્ટેન્સ હોય ત્યારે વિથઆઉટ વપરાતું હોય છે. તો ચલો એ ચર્ચા કરીએ. યુઝડ ઇન સેન્સ ઓફ
નોટ વિથ કંપની એટલે કે કોઈની સાથે ન હોય, એકલા હોય ત્યારે વિથઆઉટ વપરાતું હોય છે. કઈ રીતના એક્ઝામ્પલને સમજીએ. અ વુમન કેન નોટ લીવ વિથઆઉટ એ મેન. સ્ત્રી છે તે પુરુષ વગર રહી શકે નહીં. તો ન રહી શકે તો ની વગર આવ્યું એક સેન્સમાં, તો કે યસ ત્યારે વિથઆઉટ યુઝ થતું હોય છે. ઓકે, વી કેન નોટ સી વિથઆઉટ આઈસ. આપણે છે એ જોઈ શકતા નથી આંખો વગર, તો કે યસ એટલે કે ની વગર, તો કે યસ આ સેન્સમાં જ્યારે વપરાતું હોય સેન્ટેન્સ ત્યારે એની સાથે વિથઆઉટ છે એનો જવાબ આવતો હોય છે. એટલે કે વિથઆઉટ પ્રિપોઝિશન્સ છે તેના દ્વારા ફિલ ધ બ્લેન્ક કરી દેવાની. ઓકે, ચાલો પછી નેક્સ્ટ વાત કરીએ તો રૂલ નંબર 2, યુઝડ ઇન સેન્સ ઓફ શોવિંગ સમથિંગ. કોઈ બીજી વસ્તુ જ્યારે દેખાડવી હોય ત્યારે પણ આપણે શું કરતા હોઈએ છીએ, તો ઇનનો યુઝ કરતા હોઈએ છીએ. ચાલો તો એની વાત કરીએ. ધે હેડ ગોન 2 days વિથઆઉટ ફૂડ. તેને 2 દિવસ વિતાવી દીધા છે, તો કે જમ્યા વગર, એટલે કે કોઈ પણ ખોરાક લીધા વગર એને 2 દિવસ છે એ વિતાવી દીધા છે. તો એનો મતલબ શું થયો? એનો મતલબ છે કે આ છે એ ઇનની વિથઆઉટ એટલે કે ની વગરની આપણે કોઈ સેન્સમાં વપરાતા હોય સેન્ટેન્સ ત્યારે તો વિથઆઉટ પ્રિપોઝિશન્સ યુઝ થતું હોય છે. હી ફાઉન્ડ ધ પ્લેસ વિથઆઉટ ડિફિકલ્ટી. તેને છે એ પ્લેસ છે એ ઝડપથી મળી ગયું હતું, કોઈ જ પ્રકારની મુશ્કેલી વગર. તો કે યસ, તો અહીંયા વિથઆઉટ છે એ કે ની વગર, ડિફિકલ્ટી વગર તેને પ્લેસ મળી ગયું હતું. તો આવું છે એ વપરાતું હોય ત્યારે વિથઆઉટ યુઝ થતો હોય છે. ઓકે, ચાલો હવે વિથ ઇન ની વાત કરીએ. વિથઆઉટ અને વિથ ઇન. તો વિથઆઉટ એટલે ની વગર. હવે વિથ ઇન ની વાત કરીએ તો યુઝડ ઇન સેન્સ ઓફ ઇનસાઇડ, એટલે કે ની સાથેની વાત હોય. જો સમજો ગુજરાતી મિનિંગ એના સમજી લ્યો ને તો પણ તમને આન્સર આવડી જશે. વિથ ઇન છે ને એ ની સાથે વપરાતું હોય છે, એટલે કે ની સાથે એવો મિનિંગ ક્યાંય આવતો હોય ત્યારે જો આઈ સેલ ડુ ઇટ વિથિન એન અવર. હું 1 અવરની અંદર, 1 કલાકની અંદર આ કાર્ય કરી આપીશ. તો એનો મતલબ શું થયું? તો ની સાથે એટલે કે 1 અવરની અંદર જ તે હું તમને આ કામ કરી દઈશ. એટલે કે ઇનસાઇડ ની અંદર એટલે કે ની અંદરના ફોર્મમાં પણ ક્યારેક વિથિન વપરાતું હોય છે. હી વિલ કમ વિથિન ધીસ મંથ. એ આ મહિનાની અંદર આવી જશે. તો કે યસ ત્યારે પણ શું વપરાતું હોય છે? વિથિન વપરાતું હોય છે. પછી ટાવર્સ. તો ટાવર્સની વાત કરીએ તો જુઓ, તો યુઝડ ઇન સેન્સ ઓફ ધ ડાયરેક્શન ઓફ સમથિંગ ઓર સમબડી. તો કોઈની તરફ યા કોઈ વસ્તુની તરફ તમે જ્યારે ટ્રાવેલિંગ કરતા હોય, ડાયરેક્શન હોય તમારી, ત્યારે ટાવર્સનો યુઝ થતો હોય છે. તો સી વેન્ટ ટુવર્ડ્સ ઓફિસ. તો તે ઓફિસની તરફ ગયા. તો એટલે મતલબ શું થયું? તો એ ઓફિસની તરફ ગયા, તો એનો મતલબ ની તરફના ફોર્મમાં પણ વપરાતો હોય છે, કે ડાયરેક્શન દેખાડતા હોય ત્યારે વિથ ટુવર્ડ્સનો યુઝ થતો હોય છે. પછી સેકન્ડ રૂલની વાત કરીએ, યુઝડ ઇન સેન્સ ઓફ ક્લોઝ, એટલે કે ની તરફ જતા હોય ત્યારે, ની નજીક જતા હોય ત્યારે પણ શું વપરાતું હોય છે? તો કે ટુવર્ડ્સ. હી વિલ કમ હિયર ટુવર્ડ્સ ધ એન્ડ ઓફ ધીસ મંથ. તે છે એ આ મહિનાના અંત સુધીમાં આવી જશે. તો કે યસ ત્યારે પણ ટુવર્ડ્સ નો યુઝ થતો હોય છે. પછી વાત કરીએ નેક્સ્ટ પ્રિપોઝિશન્સ ટુ. તો ટુ પ્રિપોઝિશન્સ છે તે યુઝડ ઇન સેન્સ ઓફ ટુવર્ડ્સ સમથિંગ, એટલે કે ની તરફ હોય ત્યારે પણ ટુ વપરાતું હોય છે. હી વોઝ ગોઈંગ ટુ પટના. તે પટનાની તરફ જાય છે, સોરી ગયા હતા. આઈ વોકડ ટુ ધ ઓફિસ. હું છે એ ઓફિસની તરફ ગયો હતો. હી ઇઝ ગોઈંગ ટુ કોલેજ. તે કોલેજે જઈ રહ્યો છે. તો આવા ફોર્મમાં એટલે કે ટાવર સમથિંગના ફોર્મમાં સેન્સમાં હોય ત્યારે આપણે પ્રિપોઝિશન્સ ટુ યુઝ કરી લેવાની. પછી નેક્સ્ટ વાત કરીએ, યુઝડ ઇન સેન્સ ઓફ ટાઈમ એક્સપ્રેસિંગ, એટલે કે કોઈ સમય દર્શાવતો હોય ત્યારે ટુ પ્રિપોઝિશન્સ યુઝ થતો હોય છે. હી ઇઝ 10 મિનિટ્સ ટુ લેટ 10. તે છે એ 10 મિનિટ્સ, સોરી હી ઇઝ 10 મિનિટ્સ ટુ 10. તે 10 મિનિટમાં 10 મિનિટ બાકી છે. એટલે કે શું કે છે? તો એના અંતર્ગત છે એ ટાઈમને એક્સપ્રેશન કરતું હોય ત્યારે, ટાઈમ એક્સપ્રેસિંગ હોય ત્યારે ટુ નો યુઝ થતો હોય છે. ચલો નંબર નેક્સ્ટ વાત કરીએ પ્રિપોઝિશન્સ વિથ. તો વિથ પ્રિપોઝિશન્સ છે તેની અંતર્ગત વાત કરીએ, યુઝડ ઇન બિફોર ઇન્સ્ટ્રુમેન્ટલ ઓર ટૂલ. જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટલ અથવા ટૂલ હોય
ત્યારે એની આગળ with નો ઉપયોગ થતો હોય છે. he writes with a pen. તે પોતાની પેનની સાથે લખે છે, પેન વડે લખે છે. with એટલે શું? વડે. તો કે યસ, એટલે કે તે પેનની વડે લખે છે, પેનની સાથે લખે છે. he cuts the mango with a pencil. સોરી, પેન્સિલ નહીં આવે, ત્યાં નાઇફ આવશે. ઓકે, ત્યાં થોડુંક ટાઈપિંગ મિસ્ટેક છે. પેન્સિલ નહીં, ત્યાં નાઇફ આવશે. he cuts the mango with knife. તો with છે એટલે કે શું? તે ચપ્પા વડે મેંગોને કાપી રહ્યો છે. તો ત્યારે એ શું આવ્યું? તો કે with. એટલે કે ની કોઈ સાધનની સાથે દર્શાવવું હોય, ઇન્સ્ટ્રુમેન્ટલ હોય, ત્યારે with વપરાતું હોય છે. સુધા went to Simla with his husband. એટલે કે પ્રેઝન્સ ઓફ સમથિંગ હોય, એટલે કે કોઈની હાજરીની દર્શાવી હોય, ત્યારે પણ with વપરાતું હોય છે. સુધા went to Simla with his husband. સુધા છે એ પોતાના હસબન્ડની સાથે સિમલા ગઈ હતી. તો આવા જ ની પ્રેઝન્સની સાથે દર્શાવવું ત્યારે પણ શું વપરાતું હોય છે? તો કે પ્રિપોઝિશન્સ with વપરાતું હોય છે. used to following word, એટલે કે નીચેના ફ્રેઝ હોય ત્યારે પણ વપરાતું હોય છે. charged with, deal with, differ with અને content with. તો content with હોય ત્યારે પણ with વપરાતું હોય છે. એટલે કે આ પ્રિપોઝિશન્સ છે ફ્રેઝની સાથે હોય છે. નેક્સ્ટ વાત કરીએ પ્રિપોઝિશન્સ આફ્ટર. તો આફ્ટર છે એ ફોલોવિંગ સમથિંગ. તો આવી રીતના વપરાતા હોય છે. કઈ રીતના? he went there after 5 days. તે 5 દિવસ પછી આવશે. એપ્રિલ કમ્સ આફ્ટર માર્ચ, એટલે કે ની પછીની ભાવના દર્શાવવું હોય, ઇન સેન્સમાં યુઝ કરવો હોય ત્યારે આફ્ટર વપરાય. એપ્રિલ કમ્સ આફ્ટર માર્ચ. એપ્રિલ છે એ માર્ચ પછી આવતું હોય છે. યુઝડ ઇન ફોલોવિંગ ફ્રેઝ. નીચેના ફ્રેઝની અંદર પણ શું વપરાય છે? આફ્ટર. ડે આફ્ટર ડે, આફ્ટર ધેટ અને વન આફ્ટર અનધર. આવું હોય ત્યારે શું વપરાય છે? તો કે આફ્ટર પ્રિપોઝિશન્સ યુઝ થતું હોય છે.